બાલાજી કોલેજ ઓફ લો અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા નવા કાયદાઓ પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। બાલાજી કેમ્પસ સ્થિત બાલાજી કોલેજ ઓફ લો દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ધ ગ્રેટ ઓવરહોલ ઇવેલ્યુએટિંગ ધ ઇમ્પેક્ટ ઓફ ન્યૂ લોઝ ઇન ઇન્ડિયા વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા આ રાષ્ટ્રીય સેમિનારમાં કાયદાકીય ક્ષેત્રના દિગ્ગજોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમની સફળતા અંગે સંસ્થાના ચેરમેન ડોક્ટર ધર્મેશ જે પટેલ અને અધ્યક્ષ ડોક્ટર ગિરીશ જે પટેલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં અમલી બનેલા નવા કાયદાઓ અને ન્યાયિક પ્રક્રિયામાં આવેલા મોટા બદલાવો વિશે વિદ્યાર્થીઓ અને વકીલોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર દ્વારા કાયદાના આધુનિકીકરણ અને તેની સામાજિક અસરો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું। સેમિનારની મુખ્ય વિગતોની જો વાત કરીએ તો મુખ્ય અતિથિ વિશેષમાં તેઓ દ્વારા સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે SGGUના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હરિભાઈ કટારિયાએ કાયદાકીય શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો। વિશેષ અતિથિ તરીકે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ રવિ આર ત્રિપાઠીએ નવા કાયદાઓની વ્યવહારિક અસરો અને ન્યાયતંત્ર સામેના પડકારો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી। તજજ્ઞ વક્તાઓની વાત કરીએ તો આ ઉપરાંત ડોક્ટર અકીલ અલી સૈયદ, પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ JN બ્રહ્મભટ્ટ અને રાજસ્થાન યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન ડોક્ટર સંજુલા થાનવીએ વિવિધ ટેકનિકલ સ્ત્રોતમાં કાયદાના વિદ્યાર્થીઓ, PhD સ્કોલર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને એડવોકેટ્સ સાથે સંવાદ સાધ્યો હતો। કાર્યક્રમના અંતે સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરી કાર્યક્રમ સફળ બનાવાયો હતો।